નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. નવેમ્બર 28. આજે નવો દિવસ છે અને એનું શું કરવું તે તમારા હાથમાં છે. ઉઠતા વેત તમને જે પહેલા વિચાર આવે તે તમારા આખા દિવસને રંગી દઈ શકે. એ વિચારો હકારાત્મક સુખપૂર્ણ હોઈ શકે અથવા નકારાત્મક ગ્લાનિયુક્ત હોઈ શકે. બહારની પરિસ્થિતિની અસર હેઠળ કદી ન આવો. દાખલા તરીકે હવામાનની. વરસાદ ભલે ચોધારે વરસતો હોય, તમારું હૃદય જો પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલું હોય તો તમારું સમગ્ર વલણ ભૂરા આકાશ અને સૂર્યપ્રકાશનું હશે. તમારા પર કેવી જબરદસ્ત જવાબદારી મુકાયેલી છે એનો તમને ખ્યાલ છે? જીવન તો તમે બનાવો તેવું બને છે, એટલે તમે જે પરિસ્થિતિમાં હો તેને માટે બીજા કોઈને દોષ દેતા નહીં. જાણજો કે એ તમારું પોતાનું જ નિર્માણ છે. તમારું વલણ બદલી નાખો અને તમે તમારું સમગ્ર દ્રષ્ટિબિંદુ બદલી નાખી શકશો. જીવન પ્રત્યે રચનાત્મક અભિગમ અપનાવો. તમારી આસપાસ તમને જે દેખાય છે તેમાંથી સર્વશ્રેષ્ઠનું નિર્માણ કરો. બાકીનાની ઉપેક્ષા કરો. એને જીવનબળ ન આપો, એ નાબૂદ થઈ જશે. આજના દિવસે શાંતિ અને વિશ્વાસથી મારી પાસે આવો અને જાણો કે આજના દિવસ પર મારા આશીર્વાદ છે. આપનો આજનો દિવસ શુભ રહે.